ચશ્મા મારે હાલવાના કે ભાઈ મસ્ત સ્વિટરલેન્ડ બેઠો હોત અને રોડ ઉપર મસ્ત કેફેમાં અંદર બેઠો હોત ચા પીતો હોત મારી બેઇજ્જતી થાય સિરિયસલી મને થોડો કદમથી હેલો મિત્રો, કેમ છો બધા? હું આશા કરું છું તમે બધા એકદમ મજામાં છો. તો ચાલો મિત્રો, આજના આપણા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો મિત્રો, આજે છે મંગળવાર અને સવારના હું ગયો તો બહાર, બપોર પછી આવ્યો ઘરે, આવીને ઊંઘ્યો અને ઊંઘીને હવે હોજ પડી ગઈ. ગઈકાલે બ્લોગ નહોતો અપલોડ કર્યો એટલે કીધું આજ કંઈક બ્લોગ શૂટ કરી લઈએ, પણ કોઈ કન્ટેન્ટ મળતો નહીં કે આજ શું શૂટ કરવો, એટલે મને કંટાળો આવે છે પ્લસ મને કંટાળો આવે. શું કહેવું, આ તો કંઈ નહીં શૂટ કરવું આજ, તો ગમે તે કોઈક મસ્ત વિડીયો શૂટ કરીએ અને પબ્લિકને બતાવીએ. તો ચલો કંઈક ને કંઈક આજ શૂટ કરીએ. પહેલી વાર તો કોઈ કોન્ટેન્ટ જ નહીં, આજ શું કહેવું. દેખો ને અમારા સામે પેલા ઘરગુરી હતા એમના માટે દેખો સામેવાળી પબ્લિકે મસ્ત ઘર બનાવી દીધું. દેખ હા વિડીયો ચાલુ કરતા પહેલાં બારે આવી જજો ઘરગુરીઓ. દેખો તમારું સ્વાગત એ કરી નાખ્યું. તો મસ્ત ઉપર તડકો હે, એક કામ કર લેડ, આ તો જઈએ ઉપર ધાબા ઉપર જવું હે લેડ. મેં હું આવ્યા હતા હજુ એક વાર ધાબા પર, હું તો જોઉં એકવાર નળ ખોલવા માટે, પણ આ નહીં જઈએ તો એકવાર હવે ઉપર જતાઈએ, ઉપરથી બધું કેવું દેખાય અને બતાવીએ, તમને બતાવીએ. તો વિડીયોમાં બન્યા રહેજો કન્ટિન્યુ. મને સીડીમાં ચડતા એટલી ડર લાગે ને કે હું ચડી નહીં તો 2 મિનિટ ઊભો રહ્યો તારની હવે આ ચડી રહી, હવે પડી જાય. એ પડે ચમ સીડીઓ ઉપર ડર લાગે એટલે દેખો એટલે બધું ડર લાગે ને કે વાત છોડો. એકવાર પડે ને તો સીડીઓ બીડીઓ બધું તું જ તોડી નો છે. શું થયું, હાથ બગડ્યા? ઓમાં એક મસ્ત વાત કહું પ્લીઝ. અમતા અલે પણ અમતા નહીં કરું કોઈ અમે આइया कुत्तों के मुंह तो नहीं लगते. આવું ગોદડું કુનું બચા, ગોદડું કડક થઈ ગયું, હુકાઈ ગયું ગોદડું, એ હુકાઈ ગયું. એ હોય શું થયું તારે રિયલમાં? ના કસમ થી રિયલમાં કહું લે આમ તો તક પણ એટલે રિયલમાં કહું, હા મજાક નહીં કહું. અંબરજી જો અલ્યા મ્યુટ લગાવી દે. તો મિત્રો, અડધો કલાકથી ધાબા ઉપર બેઠા હતા અને બેઠા બેઠા વાતો કરી અને હવે દેખો મસ્ત થોડો હોજ પડી. કેટલા વાગેલા? ટાઈમ શું થયો? 5:30 થયા. અને હાલ તો શું શિયાળાનો દિવસ એટલે દેખો ખાલી હવે કેટલો મસ્ત સૂર્ય નીચે ગયો. ખાલી જુઓ નજીકથી તમને બતાવું કેટલો મસ્ત લાગે. દેખ નહીં મસ્ત લાગતો? ઓખોથી દેખીએ ને આપણે હોમેથી તો વધારે મસ્ત લાગે. ઓખોથી જ દેખ, બધા ઓખોથી જ દેખે, પણ એમ કહેવાનો મતલબ શું કે ઓખો બંધ કરીને દેખ્યા તો ઓખો બંધ કરીને દેખ્યા તો ના દેખાય. પણ એમ કહેવાનો મતલબ કે શું કહેવાય, હું શૂટ કરું ને તમને બતાવું, હું અમે નેચરલી ઓખેથી દેખું એટલે વધારે સારો લાગે એમ કહેવા માગું. સમજી બકા? દેખો અને સનલાઇટ દેખો અને મોઢા પર આવેલું એનું કેટલું મસ્ત મોઢું ભૂંડું લાગે છે. શું થયું એ તો બકા આપણે પ્રેમથી માણસો કે એટલે આપણે લેટ ગો કરીએ છીએ, નકર ઓમાય ખાલી. પણ આમ તો કોઈ નહીં કરું, ઓમાય નહીં કરું. મને કહે મને તમારો પર ભરોસો નહીં, બોલો માણસ એવી એ. દેખો નીચે આપણું પેન્ટ ઉકાય, પબ્લિક કે શું બતાવે ભાઈ પેન્ટ ઉકાયા ના ઉકાયા. દેખો સનસેટ મસ્ત થાય ને, મને તો મજા આવે દેખવાની. તો એને બચારીને બજારમાં જ આવું તું છોડીને ને. તો જવું તું તારે બજારમાં જઈને શું કરવું તું ખાલી કે? ના આજ તો એક ખાલી 1 મિનિટ, આજ તું તારી ઈચ્છા 500 રૂપિયા લાવજો હવારના. કયા હવારના 500 રૂપિયા છે ના વ્યૂ વાળા ગેમ માં જીતી હતી. સરસ જીતી હતી રે. એવા હે ને કે પૈસા મને આલતા જ નહીં, મને ઉધાર ચડે 12,298 હતું ને ઉપર 500 એડ કરી દે. 12,298 ને બીજા કેટલા? 500 500 રૂપિયા.
આલે દે વ્યાજ લઈ લેજો ને હાલ મારી જોડે મૂડી તો નહીં. મૂડી વ્યાજ કરતા મેં ખાલી વાતો કરો. ના ના હાલ ખાલી હું તને એમ કહું કે હાલ તારે 2 મિનિટ માટે તું વિચાર હાલ જસ્ટ ખાલી કે તું હાલ ચોક ફરવા જઈ હોય તો કેવી જગ્યાએ તને ફરવું ગમે ને હાલ એમ કે તાર મૂડ ફ્રેશ કરવા હાલ તું ચોક ફરવા જઈ હોય કે તાર મૂડ કોઈ બી બતાવ શું કરવું હોય તો. મારું નેઝિન હુરું હે. શું કરવું હોય? હુરું હે. ઊંઘવું હોય? ના ના રિયલમાં ચોક ફરવા જવાનું વિચાર. કોણ જાવું હે? બસ થોડું લોબુ આમ જેટલી ઈચ્છા હોય ઉદયપુર આખી દુનિયાનું જોયો આમ તારી ઈચ્છા હોય એવું બોલ દે. હાલ તો મારી ઈચ્છા ખાલી ઉદયપુર ને મોન્ટ જવાની છે. આમાં કા જોઈને બોલ. ઉદયપુર ને મોન્ટ. નાના માણસના નાના સપના. તમે કીધું હાલના વિચાર કરતા. હાલના વિચાર એટલે મેં તને એમ કીધું કે આખી દુનિયાનું બોલ. આખી દુનિયામાં તાર ચાલ જવાનું તારો વિચારવાનું. અમે જો જવાનું તો હે ને ખાલી વિચારવાનું જ મેં તને કીધું હોય. વિચારવાનું છે જાવું નહીં મને તો જોઈએ તમને ખબર હે આજ તો કંટાળો આવે એટલે જો વિચારવું એ નહીં વિચારવાનું જાવું નહીં ગમતું. હું તો જબરજસ્ત વિચારતો જ પણ રહેવાનું હોય ને મગજ બધાનું હોય એટલે રહેવાનું. મારે તો હોય હે કમ્પ્લેટ ખાલી મેં વિચારવાનું કીધું વિચારવામાં તો માણસ કેવું વિચારે. મને તો કીધું હોત ને હું તો શું કહું ખબર હે કે ભાઈ મસ્ત સ્વિટરલેન્ડ બેઠો હોત અને રોડ ઉપર મસ્ત કેફેમાં અંદર બેઠો હોત ચા પીતો હોત. વિચારવામાં શું જાય વિચારવામાં કીધું તો ભાઈ કમ્પ્લેટ જ વિચારવાનું હોય કે ફ્રેન્ડ. ખોટા સપના ના જોવાના. ખોટા સપનાની વાત નહીં હકીકતમાં સપના નહીં વાત કરી મેં એમ કીધું વિચારવાનું સમજી. હું મારા મગજને નહીં ઘસતી. સમજી હેડો નીચે જવું હોય બેયે થોડી ઘણા ઉભી રહે. તો ભાઈ ધાબા ઉપરથી આવી ગયા નીચે અને અહીં તો જામફળ કાપી દીધું. શું બનાવે તું? હા શું બનાવે? કોઈ બનાવતી નહીં ઘી બનાવે ને ઘી હાલ નહીં બને તો સાથે હાથ ખાલી ભેગી કરે. જામફળ કાપી થાળી જેવડી મોટી એક જામફળ માટે એવું ચાલુ હે. ઓય શું કરે ક્યાં કરતી એટલે જામફળ ખાવું હે લે 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 ખાઈ લે હવે એક 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 લે નહીં ખાવું. હા શોખન હે ખાવું નહીં ખાવું. એમ કે ખાવું તું એમ કે અડકાઈ. આજે એટલો કંટાળો ખરેખર આવે હે શું કેવું? અમુક વાર મિત્રો તમારે આવું થાય કે નહીં થતું ખાલી કોમેન્ટ કરજો. ઘણા દિવસોમાં અમુક 1-2 દિવસ એવા આવે ને કે કંટાળો જ આવે એમ કે શું કરવું ખબર જ ના હોય કંટાળો જ આવે. મને તો ખબર હે શું કરું પણ તમે કરાવતા નહીં. શું કરવું હે ખાય બોલે ફરવા જવું તો જવું ફરવા ખાલી નોમ બોલ દે. ઉદયપુર. તો જવું હે ઉદયપુર. ઉદયપુર. હા રેડ ઊંઘાઈ જા લે ઓટીને ઊંઘાઈ જાય ફટાફટ. ઉદયપુર જવું ભાઈ જઈએ થોડા દિવસમાં જઈએ. આ ખાલી મિત્રો એમને કહી દે કે જો 100 કોમેન્ટો આવી જાય ને ખાલી 100 કોમેન્ટો તો તને ફાઇનલી ઉદયપુર લઈ જાય. બસ ખાલી કોમેન્ટો હો ના યાર આ તો કરી નાખશી તો. તું એક જણું હો કમેન્ટ કરજો પ્લીઝ રિક્વેસ્ટ હે મારી. આવી જાય તો ઉદયપુર. ચલો જોઈએ. એક જણાની એક કમેન્ટ જ વેલિડ ગણા છે એવું ના હોય. તમે એવું ઉઘાડ નતો પડે તમે એવું કીધું તો કે 100 કમેન્ટ એવું નતું કીધું કે એક જણ. હાલ કહી તો દઉં હું હાલ ચો કહે પાછળથી કીધું પહેલા તમે બોલ્યા હો પાછળથી નહીં કીધું આગળથી કીધું એ. મિત્રો તમારી 100 કોમેન્ટો આવશે ને પર પર્સન એક કોમેન્ટ તો મને ઉદયપુર લઈ જવાની થશે બરોબર. ખાલી તમારા કહેવાથી બાકી જવાનું તો થાય છે. ના નહીં આવે ને તો હાલ જવાનું નહીં થાય. જોઈએ તો ઓકે જોઈએ. લે જોંપળ ખાવું લે ખવડાવ લે ખવડાવ. અરે રિયલમાં ખવડાવ્યું લે આમ મારી બેઇજ્જતી થાય સિરિયસલી મને ખવડાવું કજનથી. હે બેઇજ્જતી હોવાની થઈ હવે. તાર ફરવા આવવું હોય ને મારી જોડે તાર ફરવા આવવું હે શું લાવવાનું દહીં ને બીજું અગરબત્તી લે
ચાલ ફરવા લઈ જો લેડ ફરવા લઈ જો હે અમે આજ ફરવા જાવું હતું કે બજારમાં એટલે લઈ જવું અરે આ દેખો વબલી આ વબલી લાવી હતી ખાવા માટે મને પણ ચાસીએ નહીં ના એટલે તારા માટે લાવી હતી મેં ખાવા માટે હા અલા એમને લાવી હતી ખાલી ચાખવા માટે હા એટલે લાવી દે એમ પડ્યું હોય તો કોમ આવે એમ કહું એટલે આ કાતરા એ આરી રી કાતરા એરિયા જ આ ઓબલી બની જાય હુકાઈ છે ને તારી ઓબલી થઈ જાય તો એમને એમ લાવી હતી એક બધાનો સોસાયટીમાં એક બધાને હાલ દેજા ઘેર છે હા હા ચલા ખાડા ખાડા લેડે ચલ હે હે હેડે પૈસા થી માર જોડે તાર જોડે પૈસા બતાવજે પૈસા આલજે મને લઈને આવું વસ્તુ હાલ તું પૈસા વગર પર આ ચાવી છે બાઈકની તો ચલો મિત્રો હવે જઈએ આપણે બજારમાં ના ના ઓથી મળી રહે ને બધું ખાલી અગરબત્તી ની જ લાવવાનું હે કે તો મારું સ્વેટર પહેરવું જ પહેર દે ધોળા કલરનું હે નહીં પહેરવું સારું નહીં લાગે ભૂંડું લાગશે લડો જઈએ ફટાફટ જા પહેરીને આવરી જા રાતના તો શું હતો દાડે શું હતો ઠરે ના કરતી તો સારું જ છે કે એ લઈ આ લીધું બગા લઈ આલતા નહીં લઈ આ લીધું ના પાડે ભાઈ યાર આપવાની કે કાલ લાવશે કે કાલ તમ લાવા ખાવ સાત કાલ લાવરે તો એરી કે કાલ લાવશો આજ લાવવાનું એ લે બે જીરી આઈ શું કરવાનું કે હવે તે તો કરવા દે ખબર પડી જી ખબર પડી જી તેની ખબર પડી તે સમરકોટ આલો મારો સમરકોટ આલે ભાઈ નો ના સમરકોટમાં તો શું એ શરમ લાગે સમરકોટ તો ના પહેરી શરમ આવે શરમ આવે સમરકોટમાં આ બધા મારા લુગડા આ જો આ ઉપર જેકેટ મારું હે અંદર ટી શર્ટ બતાવજે ઓમ ફર આ ટી શર્ટ મારી હે બધા લુગડા ચી બહેણી ચો બડી હે હારી લો ચલો જઈએ ફટાફટ બજારમાં તો મિત્રો અમારા ખાલી થોડા સોસાયટીના બહાર નીકળે ને અગરબત્તી મળે આ સ્પેશિયલ ખાલી મારે અગરબત્તી લાવવા ચો લઈને આવી ભાઈ જોઈએ અગરબત્તી વાળા કોઈ હેજ ના વેચવા વાળું એટલે કોઈ હેક ના ભાઈ જાતે લઈ લે સેલ્સ ફરવી છે લઈ પૈસા મેળ દે બજારમાંથી સ્પેશિયલ ખાલી અગરબત્તી લાવવા માટે મને ઓય લઈને આવી બજારમાંથી ફરી ઘરેથી પસંદ તો કર દે મને આવી જાય કોઈક આટલામાં જશે હા કોણે ભાઈ આટલામાં કોણે માલિક કોણે તો ફરે લે લઈ લે અગરબત્તી જે લેવી લઈ લે આવી જ લઈ લે ને આ ટાઈપની એવી હાલ તો હા એક લઈ લે આ ધંધો છોડીને તો ફરે વિડીયો ઉતારું વિડીયો ના આપણે ઉતારી દીધું હોય મેં તારું એટલે 50 રૂપિયા નહીં એરી તો ડાયરેક્ટ હો ચમ કીધા ચશ્મા મારે હાલવાના પેલા કે હો ને પછી કે બચ્ચા ચમ આવું કરે લે હા ભાવ વધી ગયા પેટ્રોલનો ભાવ વધી ગયા પણ ડબલ ભાવ ડાયરેક્ટ તારો કે કહી દેવાનો ડાયરેક્ટ હું રેગ્યુલર જ લઈ જુ એટલે ભાવ ખબર હે મને તું નહીં રાવીનો માલિક ચાલો જઈએ બજારમાં છીએ આગળ જઈએ તો મિત્રો બજારમાંથી આવી ગયા ઘરે અને ઓને ખાલી કોઈ લેવું નહોતું ને તો બજારમાં એટલો ઓટો મરાયો ને મને કે શાક માર્કેટ ને મીરા ગેટ ને એટલે ખાલી વસ્તુ હે ને અમારે દૂધ ને દહીં લેવાનું હતું અને ખાલી હોય બહાર સોસાયટીના બહાર નીકળે ને એટલે જ મળી જાય પણ અમે સેટ લઈને જઈશ એટલે જહાનારા બાગથી મીરા ગેટથી ઓટો મરાવીને પાછી લાવી બોલો પાછો લાવ્યો મને
શું હશે? તો ચલો મિત્રો, આજનો આપણો કંટાળ્યા ભરા બ્લોગના અંદર સ્વાગત છે. જો એન્ડ તો ચલો મિત્રો, આજનો બ્લોગ આટલા સુધી. જો આજનો તમને બ્લોગ પસંદ આવ્યો તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ એક બીજા નવા દિવસે નવા બ્લોગમાં. મસ્ત એક એવી કોમેન્ટ કરી નાખજો ને કે અમને જવાબ હાલતે અમને કોમેન્ટ જોઈને અમને કંટાળો આવી જાય જવાબ આલવામાં. એવી એન્ટિક કોમેન્ટ કરજો. તો ચલો મળીએ બીજા દિવસે નવા બ્લોગમાં. બાય બાય. સબસ્ક્રાઈબ કરી નાખજો મસ્ત. સબસ્ક્રાઇબ કરી દેજો.